હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે વેરિયેબલ્સ વિશે સ્ટડી કરીશું. વેરિયેબલ એક એવો આઈડેન્ટિફાયર છે કે જેની વેલ્યુ થ્રુઆઉટ ધી પ્રોગ્રામ ચેન્જ થતી રહે છે. કોઈ પણ વેરિયેબલની ત્રણ પ્રોપર્ટી હોય છે: એક નેમ, સેકન્ડ વેલ્યુ અને થર્ડ એડ્રેસ. જ્યારે પણ આપણે પ્રોગ્રામની અંદર કોઈ પણ વેરિયેબલ ક્રિએટ કરીએ તો એના નેમ થ્રુ આપણે ક્રિએટ કરીએ છીએ, અને જેવું આપણે નવો વેરિયેબલ ક્રિએટ કર્યો તો આપણું કમ્પાઇલર એની માટે એક મેમરી સ્પેસ આપે છે. આ મેમરી સ્પેસનું કોઈક એડ્રેસ હોય છે અને એ જ એડ્રેસ આપણા વેરિયેબલના એડ્રેસ તરીકે ટ્રીટ થાય છે. એટલે એનો મતલબ એ થયો કે નેમ આપણે આપ્યું છે, એડ્રેસ છે એ કમ્પાઇલરે આપેલું છે, અને આ એડ્રેસ ઉપર કોઈ પણ વેલ્યુ સ્ટોર થાય તો એ વેલ્યુ આપણા વેરિયેબલની વેલ્યુ તરીકે ટ્રીટ થાય છે. આ નેમ થ્રુ આપણે વેરિયેબલની વેલ્યુ એક્સેસ કરી શકીએ છીએ, જ્યારે આ એડ્રેસ થ્રુ કમ્પાઇલર વેરિયેબલની વેલ્યુને એક્સેસ કરી શકે છે. હવે કોઈ પણ વેરિયેબલને ક્રિએટ અથવા ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ શું હોય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ ડેટા ટાઈપ અને ત્યાર પછી વેરિયેબલનું નામ. ડેટા ટાઈપની અંદર આપણે કોઈ પણ વેલિડ ડેટા ટાઈપ લઈ શકીએ છીએ. આપણે ઓલરેડી ડેટા ટાઈપ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ આ ડેટા ટાઈપની અંદર આપણે વોઇડનો સમાવેશ કરતા નથી, કારણ કે વોઇડ છે એ 0 બાઇટ ઓક્યુપાય કરે છે, અને 0 બાઇટ એટલે કે કોઈ સ્પેસ ઓક્યુપાય કરતું નથી. તો એનો મતલબ એ થયો કે આવા વેરિયેબલ્સ ક્રિએટ થઈ શકતા નથી. ત્યારબાદ વેરિયેબલનું નામ છે એ કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયરનું નામ હોઈ શકે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે જેનું નામ આઈ રાખેલું છે. ત્યારબાદ ફ્લોટ ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કર્યો જેનું નામ એફ રાખેલું છે, અને ત્યારબાદ ડબલ ટાઈપનો ડી નામનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો છે. આ ઉપરાંત કેરેક્ટર ટાઈપના આપણે બે વેરિયેબલ ક્રિએટ કર્યા છે, એક સી અને બીજો ઈ. એનો મતલબ એ થયો કે જ્યારે આપણે એક કરતા વધારે વેરિયેબલ એક જ ટાઈપના ક્રિએટ કરવા હોય તો આપણે અહીંયા આગળની જેમ કોમા સેપરેટેડ વેલ્યુથી અલગ અલગ નામ આપીને ક્રિએટ કરી શકીએ છીએ. હમણાં જોયું એમ કે જ્યારે પણ આપણે આ આઈ નામનો વેરિયેબલ ક્રિએટ કર્યો તો એની માટે આપણી મેમરીમાં એક સ્પેસ ક્રિએટ થાય છે, અને એ સ્પેસનું કંઈક એડ્રેસ હોય છે. ફોર એક્ઝામ્પલ, આ આઈ નામનો વેરિયેબલ છે, એનું સ્પેસ 100 નંબરના લોકેશન ઉપર ક્રિએટ થાય છે. આ જે લોકેશન હોય છે એ આપણા કમ્પાઇલર દ્વારા આપવામાં આવતું હોવાથી આપણા કંટ્રોલમાં હોતું નથી. આ ઉપરાંત જ્યારે આપણે વેરિયેબલ ક્રિએટ કર્યો એ વખતે અહીંયા આગળ કોઈક વેલ્યુ પહેલેથી પડેલી હશે, અને આ વેલ્યુ કોઈ પણ વેલ્યુ હોઈ શકતી હોવાથી એને આપણે ગાર્બેજ વેલ્યુ કહીએ છીએ. પરંતુ આ ગાર્બેજ વેલ્યુની જગ્યાએ આપણે પોતાની વેલ્યુ નાખવી હોય તો આપણે કંઈક આવી રીતે નાખી શકીએ છીએ કે પહેલા વેરિયેબલનું નામ, ત્યારબાદ ઇક્વલ ટુ, અને ત્યારબાદ વેરિયેબલની વેલ્યુ. તો આ જે આપણી સિન્ટેક્સ થઈ એને આપણે એવું કહીએ છીએ કે આપણે વેરિયેબલને વેલ્યુ અસાઇન કરીએ છીએ. અહીંયા આગળ જે વેરિયેબલનું નામ છે એ આપણે જોયું એમ કે કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયરનું નામ હોઈ શકે છે, અને વેલ્યુ છે એ અપ્રોપ્રિએટ વેલ્યુ હોઈ શકે છે. જેમ કે વેરિયેબલનું ટાઈપ ઇન્ટીજર હોય તો ઇન્ટીજર ટાઈપની વેલ્યુ હોય, કેરેક્ટર હોય તો કેરેક્ટર ટાઈપની વેલ્યુ હોય. અહીંયા આપણે સૌપ્રથમ આઈ નામનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો છે અથવા ડિક્લેર કર્યો છે. તો જે આઈ નામનો આપણો વેરિયેબલ છે એ હમણાં જોયું એમ કે 100 નંબરના લોકેશન ઉપર જો ક્રિએટ થાય તો ત્યાં આગળ અત્યારે હાલમાં ગાર્બેજ વેલ્યુ પડેલી હશે. પરંતુ જેવું i ઇઝ ઇક્વલ્સ ટુ 5 લખીશું તેનો મતલબ એ થયો કે હવે આ ગાર્બેજ વેલ્યુની જગ્યાએ 5 ત્યાં આગળ આવીને પડ્યા રહેશે. એવી જ રીતે આપણે એક કેરેક્ટર સી ટાઈપનો વેરિયેબલ બનાવેલો છે, તો
તો એ સી ટાઈપના વેરિયેબલ સપોઝ આપણે 120 નંબરના લોકેશન ઉપર હોય તો અહીંયા આગળ પણ કોઈ ગાર્બેજ વેલ્યુ હશે, પરંતુ આ ગાર્બેજ વેલ્યુ જ્યારે આપણે c ઇઝ ઇક્વલ્સ ટુ a લખીએ છીએ કે એટલે c ની વેલ્યુ આપણે a થી અસાઇન કરીએ છીએ તો અહીંયા આગળ હવે એ આઈને સ્ટોર થઈ જશે. હવે આ જ વેરિયેબલની જે વેલ્યુ છે એને આપણે ડાયરેક્ટલી એક્સેસ કરી શકતા નથી અને એના માટે આપણે સ્પેશિયલ ટાઈપના ફોર્મેટ સ્પેસિફાયરનો યુઝ કરવો પડે છે. જેમ કે આપણે કેરેક્ટર અથવા સાઇન કેરેક્ટર વેલ્યુને એક્સેસ કરવી હોય તો આપણે %c યુઝ કરીએ છીએ, જ્યારે અનસાઇન કેરેક્ટર માટે પણ %c યુઝ કરીએ છીએ. ઇન્ટીજર અથવા સાઇન ઇન્ટીજર માટે %i અથવા %d. %d નો મતલબ થાય છે ડેસિમલ. એવી જ રીતે અનસાઇન ઇન્ટીજર માટે %u નો યુઝ કરીએ છીએ. શોર્ટ ઇન્ટીજર, સાઇન શોર્ટ ઇન્ટીજર માટે %hd અને %hi નો યુઝ કરીએ છીએ, જ્યારે અનસાઇન શોર્ટ ઇન્ટીજર માટે %hu નો યુઝ કરીએ છીએ. લોંગ ઇન્ટીજર તેમજ સાઇન લોંગ ઇન્ટીજર માટે %ld અને %li નો યુઝ કરીએ છીએ, જ્યારે અનસાઇન લોંગ ઇન્ટીજર માટે %lu નો યુઝ કરીએ છીએ. ફ્લોટ માટે %f, ડબલ માટે %lf, જ્યારે લોંગ ડબલ માટે અપર કેસ l લોઅર કેસ f નો યુઝ કરીએ છીએ. ઓક્ટલ માટે %o, હેક્સાડેસિમલ માટે લોઅર કેસ x અને અપર કેસ x નો યુઝ કરીએ છીએ, જ્યારે સાયન્ટિફિક નોટેશન માટે %e અથવા અપર કેસ e નો યુઝ કરીએ છીએ. તો આ ફોર્મેટ સ્પેસિફાયર અને વેરિયેબલનું કોમ્બિનેશન આપણે કેવી રીતે યુઝ કરીશું આપણા પ્રોગ્રામમાં એ હવે આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક પ્રોગ્રામ લખેલો છે. આ પ્રોગ્રામની અંદર આપણે 4 વેરિયેબલ ક્રિએટ કર્યા છે અને આ ચારે ચાર ડિફરન્ટ ટાઈપના વેરિયેબલ છે. ફર્સ્ટ એ નામનો વેરિયેબલ જે ઇન્ટીજર ટાઈપનો છે, સેકન્ડ સી નામનો વેરિયેબલ જે કેરેક્ટર ટાઈપનો, થર્ડ એફ નામનો વેરિયેબલ ફ્લોટ ટાઈપનો, જ્યારે ફોર્થ ડી નામનો વેરિયેબલ ડબલ ટાઈપનો છે. જ્યારે પણ આ વેરિયેબલ આપણે ક્રિએટ કર્યા અથવા ડિક્લેર કર્યા તો એ વેરિયેબલ માટે અમુક સ્પેસ મળી ગઈ અને એ સ્પેસ નું કંઈક એડ્રેસ હોય, એ એડ્રેસ આપણે અહીંયા લખ્યું છે કે એ નું એડ્રેસ 100 છે, સી નું 140, એફ નું 170, જ્યારે ડી નું 220 છે. જ્યારે આપણે a ઇઝ ઇક્વલ્સ ટુ 3 વેરિયેબલનું વેલ્યુ આપીએ છીએ એ વખતે આ 3 100 નંબરના લોકેશન ઉપર જઈને સ્ટોર થઈ આવે છે. એવી જ રીતે એ 140 નંબરના લોકેશન ઉપર જઈને સ્ટોર થઈ આવે છે. 3.14 જે f ની વેલ્યુ છે એ f નું એડ્રેસ 170 હોવાથી એ 3.14 170 ઉપર જઈને સ્ટોર થઈ આવે છે, જ્યારે ડબલ ડી નામના વેરિયેબલનું એડ્રેસ 220 હોવાથી 23.43 એ 220 નંબરના લોકેશન ઉપર જઈને સ્ટોર થઈ આવે છે. હવે જ્યારે printf ની મદદથી આપણે આ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અહીંયા આગળ આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાની છે 3-4 વસ્તુ. એમાંની ફર્સ્ટ વસ્તુ એ છે કે એ એઝ ઇટ ઇઝ અહીંયા આગળ પ્રિન્ટ થાય છે, ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે, પરંતુ %d એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થતું નથી. એનો મતલબ કે %d આપણો ફોર્મેટ સ્પેસિફાયર છે. આ ફોર્મેટ સ્પેસિફાયર શું કરશે તો કે એક ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરશે. હવે ઇન્ટીજર વેલ્યુ એને પ્રિન્ટ કરવી હોય તો આપણે એક ઇન્ટીજર વેરિયેબલ લખવો પડે અને જો ઇન્ટીજર વેરિયેબલ આપણી પાસે ઓબ્ઝર્વ કરવા જઈએ તો અહીંયા આગળ એ છે, તો એનો મતલબ એ કે આપણે અહીંયા બહાર જે એ લખ્યો છે એ જ વેલ્યુ અહીંયા આગળ પ્રિન્ટ થશે. એટલે જ્યારે પણ પ્રિન્ટિંગ કરવા જશે ત્યારે %d છે એ a ની વેલ્યુથી રિપ્લેસ થઈ જશે, જે આપણા કેસમાં a ની વેલ્યુ 3 હોવાથી a = 3 પ્રિન્ટ થાય છે. થર્ડ થિંગ અહીંયા આગળ તમે જોઈશું તો /n મૂકેલો છે. આ /n આપણે જોયું હતું કે બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ એટલે કે એસ્કેપ સિક્વન્સ છે, જેનો મતલબ ન્યૂ લાઈન છે. તો આનો મતલબ એ થયો કે જ્યારે તમારું a = 3 પ્રિન્ટ થઈ જાય છે એ પછી ન્યૂ લાઈનની અંદર આપણે એન્ટર થવાનું છે અને જેવું એ વસ્તુ થાય છે પ્રિન્ટ થઈ ગયા પછી ત્યારે આપણે ન્યૂ લાઈનની અંદર આવી જઈએ છીએ.
સેકન્ડ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટની અંદર આપણે જોઈશું તો ત્યાં આગળ આપણે લખ્યું છે સી, તો એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થયું, ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થયું. ત્યારબાદ પર્સન્ટેજ થી સી લખેલું છે એનો મતલબ કે આ ફોર્મેટ સ્પેસિફાયર છે. તો ફોર્મેટ સ્પેસિફાયર હોવાથી કોઈક કેરેક્ટરની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવવાની છે અને એ કેરેક્ટરની વેલ્યુ ક્યાંથી લેશે તો કે આપણે કોમા લખ્યા બાદ જે પણ વેરિયેબલ લખ્યો છે એની અંદરથી આપણે લઈશું. હવે સી છે એ આપણો કેરેક્ટર ટાઈપનો જ વેરિયેબલ હોવો જોઈએ. તો અહીંયા આગળ આપણે એ વસ્તુ લખેલી છે અને એ વસ્તુ જ અહીંયા આગળ આપણી પ્રિન્ટ થાય છે. ત્યારબાદ સ્લેશ એન અહીંયા લખેલું છે એટલે એ પણ નવી લાઈનની અંદર આપણને લઈ જશે. ત્યારબાદ અહીંયા આગળ આપણે એવું લખ્યું છે f ઇઝ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ f, તો f એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે. ત્યારબાદ ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે, પરંતુ આ પર્સન્ટેજ f ની જગ્યાએ કઈ વેલ્યુ મુકાશે તો આપણે જોવાનું કે કોમા પછી સૌથી પહેલી વેલ્યુ કઈ છે તો કે f. તો એ f ની ડેટા ટાઈપ કઈ છે તો કે ફ્લોટ, એટલા માટે જ આપણે અહીંયા પર્સન્ટેજ f લખ્યું છે. આ બધી વસ્તુ જ્યારે પણ આપણે પ્રોગ્રામ લખતા હોય એ વખતે ધ્યાનમાં રાખવાની કે આપણે ફ્લોટની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો પર્સન્ટેજ f લખવું જોઈએ. તો અહીંયા આગળ f ની વેલ્યુ જે 3.14 છે અહીંયા આગળ 3.14 પ્રિન્ટ થઈને આવે છે. ત્યારબાદ આપણે સ્લેશ n લખ્યું છે તો એનો મતલબ એ કે ન્યૂ લાઈનમાં જાય છે. ત્યારબાદ d ઇઝ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ lf, તો d ઇઝ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ lf લખવાથી lf ની જે પણ વેલ્યુ છે એ d ની જે વેલ્યુ છે એ આ પર્સન્ટેજ lf ની જગ્યાએ રિપ્લેસ થઈ જાય છે. તો એનો મતલબ એ થયો કે પર્સન્ટેજ lf છે એ ડબલ માટેનો ફોર્મેટ સ્પેસિફાયર હોવાથી આપણો d નામનો વેરિયેબલ એ ડબલ હોવો જોઈએ. અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણો d નામનો વેરિયેબલ ડબલ જ છે. તો એ આપણને 23.43 જે d ની વેલ્યુ છે એ અહીંયા આગળ પ્રિન્ટ થઈને આપે છે. આ ઉપરાંત બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પર્સન્ટેજ f અને પર્સન્ટેજ lf જે બંને ફ્લોટ નંબર માટેની વેલ્યુઝ છે અને તમે ફ્લોટ માટે જોઈ શકો છો કે પાછળ 6 ડેસિમલ પછી 6 ડિજિટ તમને ડિસ્પ્લે કરે છે. આ એક તમારા સી પ્રોગ્રામની અંદરનો એડવાન્ટેજ છે કે તમે પોઈન્ટ પછીના 6 ડિજિટ સુધીની વેલ્યુ ઓટોમેટિકલી પ્રિન્ટ કરાવી શકો છો. હવે આગળનું જે એક્ઝામ્પલ હતું એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ ફરીથી લીધેલું છે, પરંતુ અહીંયા આગળ આપણે વેરિયેબલ નું ડિક્લેરેશન એઝ વેલ એઝ અસાઇનમેન્ટ જોડે કરેલું છે. આ તમે જોઈ શકો છો કે જ્યારે વેરિયેબલ ડિક્લેર કર્યો એની સાથે સાથે જ આપણે એને વેલ્યુ આપી દીધી. સેકન્ડ ટાઈમ કેરેક્ટર બીજો વેરિયેબલ સી ડિક્લેર કરેલો છે એને પણ વેલ્યુ આપી દીધી. થર્ડ ફ્લોટ એફ ને 3.14 આપી દીધા. ફોર્થ ડબલ ડી ને 23.43 આપી દીધા. આગળનું જે એક્ઝામ્પલ છે એની અંદર માત્ર આપણે એ જ ચેન્જ કર્યો છે કે અહીંયા આગળ ડિક્લેરેશન અને અસાઇનમેન્ટ અલગ અલગ હતું, પરંતુ અહીંયા આગળ ડિક્લેરેશન અને અસાઇનમેન્ટ સાથે હોવાથી આપણે બંને વસ્તુ બાકીનો પ્રોગ્રામ આપણો સેમ જ છે. તો જે આઉટપુટ હતું એ પણ આપણું સેમ જ અહીંયા આગળ ડિસ્પ્લે થાય છે. બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે પણ આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ છીએ એ વખતે આપણને જે તે વેરિયેબલની વેલ્યુ ખબર હોવાથી આપણે એને કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન કહીએ છીએ. આ ઉપરાંત આ વેરિયેબલ જે પણ છે એ બધાની આપણે આગળ જોયું એમ કે અલગ અલગ સ્પેસ હોય છે અને એ સ્પેસ ઉપર આપણે ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકીએ છીએ. જે આગળના કેસમાં પહેલા ગાર્બેજ વેલ્યુ જતી હતી, પરંતુ અહીંયા આગળ એ ગાર્બેજ વેલ્યુ જતી નથી. આગળનું એક્ઝામ્પલ પણ કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન જ હતું. જે પણ વેરિયેબલને આપણે વેલ્યુ અસાઇન કરીએ છીએ એને આપણે વેરિયેબલ અસાઇનમેન્ટ પણ કહી શકીએ છીએ અથવા વેલ્યુને ઇનિશિયલાઇઝ કરીએ છીએ એટલે કે ઇનિશિયલ વેલ્યુ આપીએ છીએ એટલા માટે આપણે એને ઇનિશિયલાઇઝેશન પણ કહીએ છીએ. ત્યારબાદ અહીંયા આગળ ફરીથી આપણે એ 4 વેરિયેબલ ક્રિએટ કરેલા છે એટલે કે ડિક્લેર કરેલા છે. તો એ 4 તમને ડિક્લેર કરેલા વેરિયેબલ અહીંયા દેખાય છે અને એના એડ્રેસ પણ અહીંયા આગળ તમને દેખાય છે. ત્યારબાદ અહીંયા આગળ આપણે એક સ્પેશિયલ વસ્તુ લખી છે જ્યાં આપણે એવું લખ્યું છે કે scanf %d એડ્રેસ ઓફ a. આ scanf એક stdio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલનું ઇનબિલ્ટ ફંક્શન છે જેનો ઉપયોગ યુઝર પાસેથી વેલ્યુ રીડ કરાવવા માટે થાય છે.
અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ્રેસ એ લખ્યું છે, એનો મતલબ એ થયો કે આપણે જે પણ વેલ્યુ નાખીએ છીએ એ વેલ્યુ એના એડ્રેસ ઉપર જઈ અને સ્ટોર થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે ફર્સ્ટ 3 એન્ટર કર્યા, તો આ 3 છે એ એના એડ્રેસ ઉપર જઈને સ્ટોર થઈ જશે. આ ઉપરાંત એની ડેટા ટાઈપ ઇન્ટીજર હોવાથી આપણે અહીંયા આગળ પર્સન્ટેજ ડી લખેલું છે. સેમ વસ્તુ સી ની ડેટા ટાઈપ કેરેક્ટર હોવાથી પર્સન્ટેજ સી લખ્યું છે, જ્યારે એફ ની ડેટા ટાઈપ ફ્લોટ હોવાથી પર્સન્ટેજ એફ લખ્યું છે, જ્યારે ડી ની ડેટા ટાઈપ ડબલ હોવાથી પર્સન્ટેજ આપણે એલએફ લખ્યું છે. એટલે આપણે ફર્સ્ટ ઇન્ટીજર વેલ્યુ ઇન્સર્ટ કરીએ છીએ, ત્યારબાદ કેરેક્ટર વેલ્યુ ઇન્સર્ટ કરીશું, ત્યારબાદ ફ્લોટ વેલ્યુ અને ત્યારબાદ ડબલ વેલ્યુ. આ દરેકે દરેક વેલ્યુ જે પણ આપણે યુઝર પાસેથી ઇન્સર્ટ કરીએ છીએ એ એના રિસ્પેક્ટેડ એડ્રેસ ઉપર જઈને સ્ટોર થઈ આવે છે. આ જ આપણા સ્કેનએફ ફંક્શનનો એડવાન્ટેજ છે કે આપણે વેલ્યુને યુઝર પાસેથી લઈ શકીએ છીએ, એટલે કે રન ટાઈમ વેલ્યુ લઈ શકીએ છીએ. અને એટલા માટે સ્કેનએફ થી જે પણ વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય છે, જે પણ વેલ્યુ આપણે લઈએ છીએ એને આપણે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન અથવા રન ટાઈમ વેરિયેબલ અસાઇનમેન્ટ કહીએ છીએ. બાકીનું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આગળના બે પ્રોગ્રામ જેવું જ હોવાથી એનું આઉટપુટ એઝ ઇટ ઇઝ આપણે જોઈ શકીએ છીએ કે એનું એ જ આવે છે. થેન્ક યુ.